નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અત્યારે આખું યુરોપ કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે લાચાર દેખાઈ રહ્યું છે। સમગ્ર યુરોપ ખંડમાં ભારે હિમવર્ષા અને બરફના તોફાને એવું તાંડવ મચાવ્યું છે કે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। બ્રિટનથી લઈને ઇટાલી અને ફ્રાન્સથી લઈને નેધરલેન્ડ્સ સુધી ચારે બાજુ માત્ર બરફની સફેદ ચાદર જ નજરે પડી રહી છે। આ કાતિલ ઠંડી અને બરફ વર્ષાએ માત્ર રસ્તાઓ જ બંધ નથી કર્યા, પરંતુ અનેક લોકોના જીવ પણ લીધા છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ છે અને હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે। આપણે જોઈશું કે કેવી રીતે યુરોપના દેશો આ કુદરતી આફતનો સામનો કરી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર યુરોપમાં અત્યારે ફ્રાન્સ આ હિમવર્ષાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે। દક્ષિણ પશ્ચિમી ફ્રાન્સમાં મોસમની ખરાબીને કારણે થયેલા માર્ગ અકસ્માતોમાં અત્યાર સુધીમાં આશરે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ફ્રાન્સની રાજધાની પેરિસની પ્રખ્યાત છતો બરફથી ઢંકાઈ ગઈ છે, જે જોવાલાયક તો લાગે છે, પણ તે જ બરફે મુસીબત પણ વધારી છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સરકારને શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે। મીડિયા અહેવાલો અનુસાર બરફને કારણે દેશના 6 મુખ્ય એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે પ્રવાસીઓની હાલત કફોડી બની ગઈ છે। રસ્તાઓ પર બરફની જાડી પરત જામી જવાથી વાહન વ્યવહાર સાવ અટકી પડ્યો છે। નેધરલેન્ડ્સની હાલત પણ અત્યંત ગંભીર છે। એમ્સ્ટરડમના શિફોલ એરપોર્ટ પર લગભગ ઘણી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે। એરપોર્ટનો ગ્રાઉન્ડ સ્ટાફ અને ક્રૂ મેમ્બર્સ રનવે પર અને વિમાનો પર જામી ગયેલા બરફને હટાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે। સોમવારથી શરૂ થયેલી આ સમસ્યાને કારણે માત્ર હવાઈ વ્યવહાર જ નહીં, પરંતુ નેધરલેન્ડ્સની રેલ સેવાઓ પણ ટેકનિકલ ખામીને કારણે પ્રભાવિત થઈ હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે। રસ્તાઓ બરફથી ઢંકાઈ જવાથી વાહન ચાલકોને ભારે વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। જ્યારે ઉત્તર યુરોપ બરફમાં થીજી રહ્યો છે, ત્યારે ઇટાલીની રાજધાની રોમમાં સતત પડી રહેલા વરસાદે પૂરની સ્થિતિ પેદા કરી છે। રોમની પ્રસિદ્ધ ટીબર નદીનું જળસ્તર ભયજનક રીતે વધી ગયું છે। મીડિયા અહેવાલો અનુસાર રોમના મેયરે પૂર અને વૃક્ષો પડવાના જોખમને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને જોખમી પાર્ક તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવા પ્રતિબંધ લાદી દીધો છે। બ્રિટનમાં આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે। ઉત્તરી સ્કોટલેન્ડમાં 15 સેન્ટીમીટર સુધીની ભારે હિમવર્ષા નોંધાઈ છે અને તાપમાન 0થી પણ નીચે 12.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ કાતિલ ઠંડીને કારણે ગ્લાસગો અને લિવરપૂલ જેવા મોટા શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે હજારો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। શાળાઓ અને રમતગમતના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે। બ્રિટનમાં વહીવટી તંત્ર અત્યારે હેલ્પલાઇન દ્વારા લોકો સુધી જરૂરી સામાન અને દવાઓ પહોંચાડી રહ્યું છે। યુરોપના બાલ્કન વિસ્તારમાં પણ કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હિમવર્ષા, વરસાદ અને જોરદાર પવનના મિશ્રણને કારણે સર્બિયા, ક્રોએશિયા અને મોન્ટેનેગ્રોમાં ભારે તબાહી મચી છે। મીડિયા અહેવાલો અનુસાર સર્બિયાના કેટલાક હિસ્સામાં તો સરકારે ઇમરજન્સી જાહેર કરી દીધી છે। ક્રોએશિયા અને મોન્ટેનેગ્રોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રી તોફાનોએ તટ પર આવેલા હોલિડે હોમ્સને મોટું નુકસાન પહોંચાડ્યું છે। દરિયાના મોજાઓએ રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને ભારે તારાજી સર્જી છે। યુરોપમાં અત્યારે કુદરત તેની પરાકાષ્ઠાએ છે। વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આટલી પ્રગતિ છતાં મનુષ્ય કુદરતના આ તોફાન સામે લાચાર દેખાઈ રહ્યો છે। મુસાફરોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ઘરમાં સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે। યુરોપના સમાચાર વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।